ભાજપ આગળ ચાલી રહ્યું છે, જે એક મહત્વની બેઠક છે પશ્ચિમ બંગાળ માટે. પીએમ મોદીએ ઝારગ્રામમાં ઝાલમુરી ખાધી હતી અને એ બેઠક ઉપર બીજેપી આગળ ચાલી રહ્યું છે. અહીંયા ઝાલમુરી કમાલ કરી ગઈ નરેશભાઈ. હા, ને તો ઇલેક્શનમાં બધું ચાલતું હોય છે અને એક કંપનીએ ઝાલમુરીના પેકેટ પણ બનાવીને વેચવા માંડ્યા છે. બિલકુલ, હમણાં જ સમાચાર હતા. એ તો આ બધો બિઝનેસ માઇન્ડ છે અને એ થશે. પણ હું જે આપને કહી રહ્યો હતો કે પ્રાદેશિકવાદમાં સાઉથની અંદર વધુ છે. એટલે હું જે કહેતો હતો કે હિમાલયમાં બરફ પડે તો એની ઠંડી ત્યાં સુધી પહોંચતી નથી. એટલે હસતા હસતા એ કહેતા હોય છે. એના જેવું કે અહીંયા કંઈ પણ થતું હોય તો ત્યાં સાઉથમાં એક પ્રદેશ પૂરતો એ સીમિત રહે છે ને એનું કારણ એક મોટું મને ત્યાં રહ્યા પછી એવું લાગ્યું છે એ ત્યાંની લેંગ્વેજ છે, પ્રાદેશિક લેંગ્વેજ છે ને, તમિલ, તેલુગુ, કન્નડ, આ બધી તમે એ લેંગ્વેજ એક આખી વસ્તુ જ એક અલગ બનાવે છે. નો ડાઉટ આપણી સાથે જોડાયેલા છે, આપણા ભારતીયો જ છે, પણ છતાં ત્યાં તમારે પ્રચાર કરવો હોય ને તો એ તમારે પ્રાદેશિક ભાષામાં જ પ્રચાર કરવો પડે. એ સિવાય તમે પ્રચાર કરી શકો નહીં. અને હિન્દીને તમે થોપી દેવા માગો છો, અમારી પ્રાદેશિક લેંગ્વેજને મુશ્કેલી પડશે, આવા બધા વિવાદો છેલ્લા કેટલાક વર્ષોમાં આપણે સમાચારમાં જોતા પણ હોઈએ છીએ. એટલે ત્યાં ભાજપ માટે માત્ર હિન્દુત્વ નહીં ચાલે કે ત્યાં પણ બધા હિન્દુત્વવાળા જ છે. ત્યાં તમારે બીજી બધી જે સ્ટ્રેટેજી અપનાવવી પડે અને એમાંની પહેલી સ્ટ્રેટેજી એ ગઠબંધન છે કે ત્યાંના પ્રાદેશિક જે છે એની સાથે તમે જોડે રહો. એકલા હાથે ગયા વખતે પ્રયત્ન કર્યો, સફળતા ન મળી તો ફરી એમણે કરેક્ટ કરીને આ વખતે એઆઈડીએમકે સાથે કર્યું છે. એટલે મને એવું લાગી રહ્યું છે કે એનો ફાયદો પણ થશે. પરંતુ આ મિસ્ટર વિજય જે છે અભિનેતા, એ શું કરે છે એની પર સૌની એટલા માટે નજર છે કે એણે પ્રચંડ પ્રચાર કર્યો છે. એની ફિલ્મને તો હજી રિલીઝ થાય ન થાય બધી કોર્ટમાં અટવાઈ ગઈ છે એની ફિલ્મ, પણ એણે જે રીતે પ્રચાર કર્યો છે અને લોકપ્રિય છે સાઉથમાં. તમને ખબર છે કે ફિલ્મ અભિનેતા છે એનો એક અલગ એક ઓરા. તમિલનાડુનું રિઝલ્ટ અહીંયા ચોંકાવનારું છે. એના ઉપર નરેશભાઈ આપની પ્રતિક્રિયા જોઈએ છે. તમિલનાડુ ઉપર શું છે? તમિલે ટીવીકે 27 બેઠકો ઉપર અત્યારે આગળ ચાલી રહ્યું છે, 87 બેઠકો ઉપર. હું એ જ કહી રહ્યો છું કે ટીવીકે છે એ કદાચ છે ગેમ ચેન્જર બની શકે એમ, એટલા માટે કે બંનેને એની જરૂર પડવાની છે. પરંતુ એ ડીએમકે પાસે તો જશે જ નહીં. જશે તો એ છેલ્લે એઆઈડીએમકે એટલે બીજેપી સાથે જ જશે. અને જ્યારે પણ એ પરિસ્થિતિ આવશે, કિંગ મેકર બનવાની પરિસ્થિતિ આવશે તો ટીવીકે સ્વાભાવિક રીતે એ આ એનડીએ સાથે જ જોડાશે એવું મારું માનવું છે. બિલકુલ. ઘનશ્યામભાઈ, અહીંયા ખાસ વાત એ કરીએ કે અત્યાર સુધી જે રિઝલ્ટ સામે આવ્યા છે, આસામમાં પણ આપને સ્પષ્ટ બહુમતી મળી છે, તો ત્યાં આપ કયા ફેક્ટર જોઈ રહ્યા છો? જો પહેલા તો તમે એક આજે બહુ સારું કહેવાય કે બહુ ઓછા પત્રકારો ડોક્ટરો છે એમાં નરેશભાઈ જેવા વિદ્વાનને બોલાયા છે અને એમને વિસ્તૃત દક્ષિણ ભારતના અને બીજા રાજ્યોની ચર્ચા કરી. એ ખૂબ લોકોએ પણ સમજવા જેવું છે એના ત્યાંની સ્થાનિક પરિસ્થિતિઓની. પણ આસામમાં અમને ખૂબ એટલે માટે આનંદ છે કે ત્યાં કોંગ્રેસે એટલા બધા દુષ્પ્રચારો કર્યા. એમના એક પ્રવક્તા આજે પણ જામીન ઉપર છે. એને એટલા બધા દુષ્પ્રચારો કર્યા. એમાં પ્રિયંકા ગાંધી જાય, એમાં એમના રાહુલ ગાંધી જાય, ખડગેજી જાય, કે એમના છત્તીસગઢના પૂર્વ મુખ્યમંત્રી જેવા તમામ લોકોને લગાડ્યા અને એક મુખ્યમંત્રીને ટાર્ગેટ બનાવ્યો. જેમ આખા દેશમાં નરેન્દ્ર મોદીજીને અને અમિતભાઈને ટાર્ગેટ બનાવીને આખા ગુજરાતના વિરુદ્ધમાં જેમ ચલાવવામાં આવે છે, એમાં એ ખડગેજી હોય કે મમતાજી હોય, તમામ મોદી સાહેબનો વિરોધ કરતા કરતા આખા ગુજરાતીઓનો વિરોધ કરવા લાગ્યા છે. એમ